રામાયણમાં રાવણ હતા, લંકામાં રહેતા હતા અને વિભૂષણ ત્યાં બહુ ભગવાનની પૂજા કરતા હતા. પણ રાવણને એકવાર ગુસ્સો આવ્યો અને વિભૂષણને કહે છે કે લંકા છોડીને જતા રહો. વિભૂષણ લંકા છોડીને જતા રહે છે. જ્યાં સુધી એ ભગવાનની પૂજા કરતા હતા અને લંકામાં હતા ત્યાં સુધી રાવણની સાથે કંઈ ખરાબ થયું હતું નહીં. પણ જ્યારથી લંકા છોડે છે તો રાવણનો વિનાશ થાય છે અને વિનાશ એવી રીતે થાય છે કે લંકામાં કોઈ એના વિનાશનો શોક વ્યક્ત કરવા પણ નથી રહેતું. હસ્તિનાપુરમાં પણ વિદુરજી બહુ ભગવાનના મોટા ભક્ત હતા. દુર્યોધનને ગુસ્સો આવે છે અને વિદુરજીને કહે છે કે હસ્તિનાપુર છોડીને જતા રહો. વિદુરજી હસ્તિનાપુર છોડીને જાય છે એ પછી જ દુર્યોધનનો વિનાશ થાય છે. દુર્યોધનની સાથે એના ભાઈઓનો પણ વિનાશ થાય છે. એટલે આ જ ઉદાહરણ પરથી સમજીએ કે આપણા જ પરિવારમાં કોઈક વ્યક્તિ એવું હોય છે કે ભગવાનની પૂજા કરે છે અને દિલથી એટલી પ્રાર્થના કરે છે પોતાના કરતાં આપણા માટે, ફેમિલી મેમ્બરો માટે વધારે માગે છે અને કદાચ એમની જ પ્રાર્થના અને ભક્તિથી આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ એ કદાચ એનું જ ફળ હોઈ શકે. પણ આવા વ્યક્તિઓને કદાચ આપણે ગુસ્સાથી એવું પણ કહી દઈએ છીએ કે આ શું પ્રાર્થના કરવી છે, આવું મને ગમતું નથી, કે કદાચ ગુસ્સામાં એવું પણ કહી દઈએ છીએ કે મારા જીવનમાં આ વ્યક્તિ જોઈતું નહોતું. પણ આવું વ્યક્તિ જ્યારે આપણને છોડીને જાય છે ને ત્યારે એની પૂજા, પ્રાર્થના અને સારા વિચારો બધું જ લઈને જતું રહે છે અને પછી આપણા ખરાબ સમયનો શરૂઆત થાય છે. એટલે જો તમારા પરિવારમાં કોઈ પૂજા પ્રાર્થના કરતું હોય તો તમે ખરેખર નસીબદાર છો અને એની જોડે પૂજા અને પ્રાર્થના કરતા શીખજો, પણ એને ખરાબ વાક્ય ના કહેતા.